તમને આમ થાય કે ડોહો બાંધ થયો છે, પણ મારે હકીકતમાં બાંધવું ન હોય, પણ હું મનનો મોરો રહ્યો, મને કહો કેમ કે હાલ બાંધવા, તો હું ના નો પાડી શકું. આ વખતે ઘરે હું તો નૈત્ય આવ્યો, મને કે આતા ડખો થઈ ગયો, હાલો બાંધવા. મેં કીધું હાલ તે બીજું શું હોય. એમાં થયું એવું કે ન્યા ગયા તો ખબર પડી કે નૈત્ય તો ખાલી હાથે આવ્યો, હથિયાર બથિયાર તો કઈ હતા નહીં. પછી ઓલા લોકો એમને બહુ માર્યા. પછી મેં મારા ઓળખીદાવને ફોન કર્યો, કીધું ડખો થઈ ગયો, હાલો જીરીક મદદ કરવા. તો ગધડીના હંધાએ સાથની જગ્યાએ સલાહ આપીને નીકળી ગયા. પછી મારી પોઝિશન ભાગવું તો ભોમકાલા છે, નો ભાગવું. હવે આગળ નથી બોલું, બેનું દીકરીઓ સાંભળતી હોય એટલે. પણ આ ડખામાં મને એટલું સમજાણું કે કોઈને હરખતું પકડાય નહીં, કોઈ યાર ડખો કરાય નહીં. કારણ કે જેને જેને મદદ નથી કરી એની વાહ હું ઉગાડા પડી ગયા ડખો કરવા ગયો તો. અને કેટલા તો મેં એની વાહ ખર્ચા કર્યા. કેટલી વાર વાહો કાબરો થઈ ગયો. વખત આવ્યો ને મેં એની પાસે મદદ માંગી તો મહાણિયા મને કહે અમને પૂછીને ડખો કર્યો તો. પછી આપણે આતેડી કકડે ને આપણાથી ન બોલવું હોય તો બોલાવી દે. તમારી બહેનને અફઘાનિસ્તાન વાળા કિડનેપ કરી લે ને તમે છોડાવવા હાટું મારી પાસે મદદ માગવા આવો તો અહીંયા અમે કહી તમારા બાપાએ અમને પૂછીને લગ્ન કર્યા હતા. આતેડી કકડે એટલે બોલાઈ જાય ભાઈ, નકર અમારે બોલવું તો ન હોય. છેલ્લે પૂછવાનું એટલું કે તમારે કોઈ પાસે આમાંથી નીકળવાનો રસ્તો હોય તો મને બતાવજો, મને ફોન કરજો, મને મેસેજ કરજો. આપણે આમ બીતા કાંઈ નથી, પણ આ ગાંઠો છટકાવવાની એક વાત છે. આ ઓના જેવું વાણંદની દુકાને ગયા હોય ને પછી પલાઈ રહ્યું હોય એટલે મુંડાવી તો પડે જ. આમ તો ભારત વાળો નરેન્દ્ર મને આમાંથી કાઢી હગે મેં, પણ અમારે